ગુજરાતભરમાં ખેડૂત સાથે બિયારણમાં છેતરપિંડીના બનાવ સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ આજરોજ આવી જ એક ઘટના સામે આવી હતી। અંકલેશ્વર તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર્ય એગ્રોમાંથી માટીએટ ગામના ખેડૂત દ્વારા ફુલેવરનું ટીસ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું અને ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ફળ ન આવતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું, જેથી તેમણે વિવિધ જગ્યાએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના ટીસ્યુ બિયારણમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારના બનાવો સામે આવ્યા છે। મારી સમસ્યા અમે સહકાર એગ્રોમાંથી ટીસ્યુ ફુલેવરના 17,000 છોડ મંગાવેલા મેં ને એ હમણાં હાલની તારીખે મને 100 દિવસ પૂરા થયા પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી, તો મને એ બિયારણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ઘાલેલું છે। મેં 3 ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી। સરકારી એગ્રોમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે, કંપનીવાળા આવ્યા, એની વિઝિટ કરી, પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી, રિસીવ કરતા નથી। સરકાર પાસે માંગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયારણ વેચતા હોય એવા પર સરકાર એની પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે।